નમસ્કાર મિત્રો, કંડક્ટર પરીક્ષા માટે મોસ્ટ યુઝફુલ 20 સિરીઝનો વિડીયો નંબર 21માં સિલેબસ મુજબના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 20 પ્રશ્નોની વિગતે સમજૂતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. પહેલો પ્રશ્ન છે જીએસઆરટીસીના વિભાગો સંદર્ભે જોડકું જોડો. એમાં પહેલું આપેલું છે અમદાવાદ. અમદાવાદ વિભાગની બસની સામે આવશે આશ્રમ, એટલે પહેલામાં આવશે ચોથું. બીજું આપેલું છે ગોધરા. ગોધરાની સામે આવશે પાવાગઢ, પહેલું. ત્યાર પછી આપેલું છે નડિયાદ. નડિયાદની સામે આવશે અમૂલ. નડિયાદ વિભાગની બસની ઉપર લખેલું હોય છે અમૂલ. ત્યાર પછી આવશે વલસાડ. વલસાડ વિભાગની બસની ઉપર લખેલું હોય છે દમણગંગા. એટલે આપણો જવાબ બનશે ઓપ્શન ડી. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના કેબિનેટ મંત્રી છે નીતિન ગડકરી. ઓટોમેટિક પબ્લિશ એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પ્રારંભ ક્યારે થયો? જીએસઆરટીસી દ્વારા બસ સ્ટેશનો પર મુસાફરોની સુવિધાર્થે ઓટોમેટિક પબ્લિશ એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પ્રારંભ છે એ 13 ફેબ્રુઆરી 2023ના રોજ કરવામાં આવ્યો હતો. 13 ફેબ્રુઆરી 2023થી. કયા વર્ષે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જીએસઆરટીસી એમ ટિકિટ મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ષ 2017માં ડિજિટલ બુકિંગને પ્રોત્સાહન આપવા માટે જીએસઆરટીસી એમ ટિકિટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. એડવાન્સ ટિકિટ બુકિંગ વધુમાં વધુ કેટલા દિવસ પહેલાં કરી શકાય? જીએસઆરટીસીના નિયમો અનુસાર મુસાફરો પોતાની મુસાફરી માટે વધુમાં વધુ 60 દિવસ અગાઉ એડવાન્સ બુકિંગ કરાવી શકે છે. વિદ્યાર્થી પાસ માટે વિદ્યાર્થીઓને કેટલા ટકા રાહત આપવામાં આવે છે? જીએસઆરટીસી દ્વારા વિદ્યાર્થીઓને નિયમિત આવન જાવન માટે આપવામાં આવતા મુસાફરી પાસમાં 82.5%ની રાહત આપવામાં આવે છે. એસટી નિગમની ટ્રાફિક સાઇડમાં વપરાશમાં લેવાતા પત્રકોમાં અકસ્માત અહેવાલ પત્રક કયા પ્રકારના પત્રકમાં આવે છે? જીએસઆરટીસીના ટ્રાફિક શાખાના ટી ફોર્મ્સમાં T5 ફોર્મ અકસ્માત અહેવાલ પત્રક તરીકે ઓળખાય છે. બસ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે PIS રજૂ કરનાર દેશમાં સૌપ્રથમ રાજ્ય કયું છે? બસોનું રિયલ ટાઈમ ટ્રેકિંગ અને મુસાફરોને બસના સમયમાં માહિતી પૂરી પાડતી PIS સિસ્ટમ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય હતું ગુજરાત. ગુજરાત રાજ્યમાં પ્રથમ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં અણુશક્તિ મથક ક્યાં આવેલું છે? ગુજરાતમાં અણુશક્તિ મથક આવેલું છે કાકરાપાર. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે? અહીંયા પરિસ્થિતિમાં કઈ જોડણી સાચી છે તે આપણે મેળવવાનું છે. અહીંયા ઓપ્શન એમાં આપેલું છે પરિસ્થિતિ. આ જોડણી છે એ સાચી બનશે, બાકીના ઓપ્શન છે એ ખોટા થશે. ઇટ ઇઝ બ્લેન્ક યુનિક આઈડિયા. યુનિક આઈડિયા એટલે અહીંયા ઉચ્ચાર થશે યુનિક. એટલે ખાલી જગ્યાની પછી યુનિક આવે છે અને એનો ઉચ્ચાર યથી થાય છે, એટલે ખાલી જગ્યામાં આવશે એ આર્ટિકલ. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. અહીંયા ઓપ્શન બીમાં આપેલું છે કમિટી. એ ઓપ્શન છે સાચો પડશે. COMMITTEE કમિટી.
આગળનો પ્રશ્ન છે 1 થી 20 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? અહીંયા આપણે સરવાળો મેળવવાનો છે. 1 થી 20 સુધીની સંખ્યાનો સરવાળો મેળવવાનો છે. આપણે સૂત્ર મૂકીએ સરવાળા માટેનું. S બરાબર n+1 છેદમાં 2. અહીંયા n બરાબર આપણે લેવાના છે 20, કારણ કે 20 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો આપણે સરવાળો મેળવવાનો છે. તો S બરાબર n ની જગ્યાએ આપણે 20 મૂકીશું. 20 કૌંસમાં 20 + 1 છેદમાં 2. 20 + 1 એટલે થશે 21 છેદમાં 2. અહીંયા 2 10 20 10 ગુણ્યા 21 એટલે થશે 210. 1 થી 20 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો થશે 210. જો y-7 બરાબર 10 હોય તો 3y બરાબર કેટલા થશે? તો અહીંયા આપણે મેળવવાનું છે 3y. y-7 બરાબર 10 આપેલા છે, તો આપણે y નું મૂલ્ય મેળવી લઈએ. y બરાબર અહીંયા -7 છે એને સામેની બાજુ જવા દઈએ એટલે પ્લસ થશે, એટલે 10 + 7 y બરાબર થશે 17. તો આપણે મેળવવાનું છે 3y, તો 3y મૂકી દઈએ. 3y બરાબર એમાં y ની કિંમત મૂકીએ 3 ગુણ્યા y એટલે કે y ની કિંમત છે 17. 17 તેરી 51, તો 3y ની કિંમત થશે 51. હરોળમાં રમેશનો ક્રમ બંને બાજુથી 11મો હોય તો કુલ કેટલા વ્યક્તિ હશે? આપણે સૂત્ર લગાવીએ કે ડાબી બાજુનો ક્રમ પ્લસ જમણી બાજુનો ક્રમ એમાંથી -1 બાદ કરવાનો. કુલ વ્યક્તિ બરાબર ડાબી બાજુનો ક્રમ પ્લસ જમણી બાજુનો ક્રમ. -1. ડાબેથી અને જમણેથી બંનેથી 11મો ક્રમ છે, એટલે કે 11 + 11 -1. 11 + 11 એટલે થશે 22, -1 એટલે થશે 21. કુલ વ્યક્તિ હશે 21. વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. તેના પ્રથમ આચાર્ય કોણ હતા? વડોદરા ખાતે જ્યારે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે પ્રથમ આચાર્ય હતા ઉસ્તાદ મોલા બક્ષ. અલંકાર ઓળખાવો. વા વાયા ને વાદળ ઉમટ્યા. અહીં આખી પંક્તિમાં વ શબ્દનો પુનરાવર્તન થાય છે. વા વા અને વા, એટલે કે એકને એક જ વર્ણનું પુનરાવર્તન થતું હોય તો એ થશે વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર. નીચેના પૈકી કોણ ગુજરાતના છેલ્લા મુઘલ રાજપ્રતિનિધિ હતા? ગુજરાતના છેલ્લા મુઘલ વાઇસરોય હતા મોમીન ખાન. છંદ ઓળખાવો. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. એમનો છંદ કયો થશે? અહીંયા પહેલા જોઈ લઈએ કેટલા અક્ષર થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. 17 અક્ષરો થતા હોય તો એ થશે શિખરીણી છંદ. જો x + 8 બરાબર 20 હોય તો 2x બરાબર કેટલા થશે? પહેલા આપણે x નું મૂલ્ય મેળવી લઈએ, એમાંથી આપણે 2x નું મૂલ્ય મેળવીશું. x + 8 = 20. આપણે x મેળવી લઈએ. x બરાબર 20 - 8
આ 8 છે એ સામેની બાજુ જશે, તો x બરાબર આવશે 12. તો આપણે 2x મેળવવાના છે, તો 2x બરાબર એમાં આપણે x ની કિંમત મૂકી દઈએ, 2 ગુણ્યા 12 એટલે આવશે 24. 2x નું મૂલ્ય થશે 24.